ભારતમાં જે ચંબલનો વિસ્તાર છે ત્યાં હંમેશા આપણે ડાકુઓની વાત સાંભળેલી છે, પણ આજે વાત ચંબલ વિસ્તારમાંથી આવીને એક વ્યક્તિ આઈપીએસ ઓફિસર બની જાય છે એવા મનોજકુમાર શર્માની કરવાની છે કે જેમના જીવન ઉપર આધારિત ફિલ્મ બારવી ફેલ એ હમણાં જોઈ અને બહુ મજા આવી. 12મી ફેલ ખરેખર બહુ સારી પિક્ચર છે. પિક્ચર મનોજકુમાર શર્માના જીવન ઉપર આધારિત છે અને જે 12મી ફેલ પુસ્તક છે તેમની સાથે જ આઈપીએસની તૈયારી કરતા એમના મિત્ર અનુરાગ પાઠકના પુસ્તક ઉપર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મ ખાસ તો વિદ્યાર્થીઓએ જોવા જેવી છે, પણ સામાન્ય માણસે પણ જોવી જોઈએ. જીવનમાં કોઈ દિવસ હાર ન માનવી જોઈએ અને સતત પ્રયત્ન કરવા જોઈએ. અનુરાગ પાઠકનું પુસ્તક પણ લખેલું છે, પુસ્તકમાં પણ લખેલું છે કે હારા વહી જો લડા નહીં. મનોજકુમાર શર્મા ઘણી મુસીબત પછી આઈપીએસ બનેલા છે તેવું ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે, જે એક વખત જોવા જેવું તો ખરું છે.